हेलो मित्रों, तो स्वागत है આજના નવા વ્લોગમાં। તો પહેલા તો બધાને જય માતાજી। તો ભાઈ તો તૈયાર થઈ ગયા છે, પણ આજ કઈ તેલ બેલ માથામાં નાખ્યો નથી, કારણ કે આજ જવાનું છે વાળ કપાવવા, કારણ કે ભાઈ દાઢીને વધી ગયું હમણાં તો જુનાગઢ જવું જોઈએ। અને આ ભાઈ જો અમારે અત્યારમાં શું કરશો, નખ કાપશો? નખ કાપે હાથે કારીગર, બસ બેઠો જો ખુડી છે નાની ખુડી છે વળી દેખો મંદે ને જેમ જો પાછો પાછો ભાગે, કોઈ ન દે लाई तो मंदिर ने देखो मंदिर ने नहीं लाई तो जय से ने बाकी जा मंदिर ने क्यों लाई नक कापस लाई जा भाई तो टेणियों पण अत्यारे खतरनाक છે લાય તો કાઈ નહીં તો હું જાવ હો ટાટા ચાલો લીધો બેન ભાઈ રીતે લેવા ગઈ હતી ને તો અહીંયા એમ કીધું આમ ના પાડી એને નો દીધું નાખ્યું હાલો તો અત્યારે શિરેવી લેવી કારણ કે આજ તો વાળ કપાવવા જવાનું છે કારણ કે હમણાં દાઢી વાડી વધી ગઈ છે થોડાક બાબલા જેવા થઈ જાય સોની બેન હાલો શિરાવ હાલો એમાં સુવાની બેન તો એમને માટા મારે છે નહીં માથું ઓળવાનું કાંઈ નહીં જાગી છું અમારે સોહાની બેનની પૈસા આ અમારે સોહાની બેનની સ્પેશિયલ આઈટમ છે જો ચટણી મારે સોહાની બેનને પછી રોજ એમાં ચટણી બનાવેલી જોઈએ વાટકો કેમ ગરમ લાગે વાટકો ગરમ કેમ લાગે નચ્યું લાવો નચ્યું ક્યાં ગયું હે લાવો લઈ નચ્યું લાવો લે આમ જો કેવો છે અત્રે આ પેન પાછો લલસાઈ પાછો લઈ 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 નચ્યું કોઈ ન આપે કોઈ નહીં આપે જો ભાઈ હારો હાલો શિરે લઈ હવે ત્યારમાં તો મારા પપ્પાના સાલા પડે એમ દેખો દાદા કેમ ટાકો વિસળે એમ ટાકો વિસળે કેમ વિસળે ટાકો દાદા એમ પછી ઓલો કુસો કેમ ઢળે અહીંયા કુસો કુસો કેમ ગયા ટાકામાં હે એ દેખો એ સિવાય ગપાઈ ગયો હાલો સિરાઈ કરી નવરા થઈ ગયા ને વ્યા જઈશું ઘંટિયા કારણ કે વાગી ગયા છે 8 હજી ત્યાં જઈએ સાફ સફાઈ ને એવું બધું કરશું તો એ લગભગ 8:30 જેવું થઈ જાય છે રોલો હવે વ્યા જઈ ઘંટિયા તો અત્યારે વ્યા છે ઘંટીથી ઘરે કારણ કે એમાં એવું છે અત્યારે શેવડી આવે છે હવે મોટી ગાડીમાં આવે છે કેરીમાં આવે છે કે પછી રિક્ષામાં આવે છે કઈ ખબર નથી બહુ પણ ફોન આવ્યો હતો કે શેવડી ભરી નીકળી જાય છે ને ઘરે પોગવામાં છે એટલે જાય કોથળા ને એવું બધું તૈયાર રાખ્યું છે કોથરવાનું છે હમણાં ઘરે અહીંયા પોગી જાય રિક્ષા કે મોટી ગાડી જે હોય એ આવે પછી ને બધી હારી ને અહીંયા બધી ગોઠવવાની છે પેલા અહીંયા કોથળા ને એવું પાથરી દઈ તો ભાઈ જો આપણે ગાડી શેરડીની ગાડી આવી ગઈ છે તો બધો ગાડી તો છે પણ ગાડી ઘરની જ છે મોટભાઈ ગાડી લઈને આવ્યા છે હા દાદા છે દાદા દીકરા છે દાદા છે થવું દાદા ભાઈ નહીં રોલો તો હવે શિવાય ઘડી ગાંઠે મૂકીને શેરડી બધી હારી લેવી અહીંયા શેરડી અત્યારે હારી થઈ ગઈ છે પૂરી હવે શરબત બનાવેલું છે મારા સુવાની બેને હવે પીલી શરબત પાણી તો ભાઈ અત્યારે વાળ કપાવીને થઈ ગયા છે કમ્પ્લીટ બબલા જેવા અને
અત્યારે જમી કરીને બપોરે કરી લીધા છે, થઈ જાય છે નવરા. અને અમારે શિવેશભાઈ જો થઈ જાય છે કેરી ખોખા પાય, કારણ કે આપણે ઘરે આવી ગયું છે કેરીનું ખોખું. અડધું તો ઉલાળે વતન ગયા. શું છે એમાં? એમાં શું છે? શું છે ઈ? મમ મમ કહેવાય. શું કહેવાય? પછાડવાનું ન હોય, મૂકી દેવાના અંદર. બસ હાલો હવે બપોરે પાણી કરી લીધા છે ને હવે થોડીક કોમેડી રીલ્સ ને એવું શૂટ કરવાનું છે. તો હમણાં મેડમે જમી લીધું છે, પણ વાસણ ને ઉડકી વાળે ને પછી નવરા થઈ જાય પછી ભાઈ આપણે લોકેશન ઉપર ને પછી રીલ શૂટ કરી વાળવી. તો હું બપોરના પાણી કરી નવરી થઈ ગઈ છું. કેરી ને બધું ખાઈ લીધું છે ને હવે હિંચકા ખાવા વહી આવીશું. આ શેરડી છે મને બરે દી નથી આવડતું. દી ખાલી આમ જ આવડે કા. તો હવે બપોરે સુહાની બેન હિંચકા ખાતા હતા, પછી વ્યાજ જતા આપણે સીધા ઘંટીએ. અને ઘંટીએ અત્યારે આવ્યા ઘરે આવી નાઈ કરી અને આપણે ઘરની બાજુમાં જ છે ત્યાં આજે તાવો હતો એટલે તાવા પરિષદી એવું લઈને અને વ્યાવ્યા છે ઘરે. અને તો અત્યારે વાગી ગયા છે 10. હજી એડિટિંગ આજનો બ્લોગ આખો બાકી છે, હજી અત્યારે એડિટિંગ કરવા મળીશું. આપણે જે શું છે કે થોડાક એડિટિંગમાં થોડાક હજી કાચા છે એટલે થોડીક વાર લાગી જાય. બાકી તો જે એડિટિંગ ફટાફટ કરતા હોય તો લગભગ 15-20 મિનિટ આખો બ્લોગ એડિટિંગ કરી નાખે. હવે આપણે લાગે વાર, આપણે કલાક 1.5 કલાક થાય એડિટિંગ કરતા, એટલે હજી 10:30 એટલે 11 ને 12 હવા બાર જેવું થઈ જાય છે. હારો તો હવે એડિટિંગ કરવા મળી. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.